વેલકમ ટુ ધ વેદ ક્લાસ. વેદ ક્લાસના બોર્ડના રિવિઝનમાં બધાનું સ્વાગત છે. ગયા લેક્ચરમાં આપણે જોયું છે કે સ્વાધ્યાય 1.1 સંબંધને વિધેયમાં આપણે સવાચક સમિત અને પારંપરિક સંબંધ કઈ રીતે એક જ સેકન્ડમાં આપણે જોઈને ખબર પડી શકે કે કઈ રીતે દાખલો થવો જોઈએ. આ મોસ્ટલી જે ટ્રીક છે તે બધી એમસીક્યુ માટે વધારે ઉપયોગ થઈ શકે. રાઇટિંગમાં તમારે કમ્પ્લીટલી લખવું પડશે જો દાખલો પૂછાય તો, પરંતુ જો કદાચ એમસીક્યુમાં મોટાભાગે પૂછવાની શક્યતા વધારે છે આ સ્વાધ્યાય 1.1 અને 1.2 માટે. બરાબર. તો આજના આપણા બોર્ડના રિવિઝનમાં આપણે શું જોવાનું છે, તો આપણે સંબંધને વિધેયમાં સ્વાધ્યાય 1.2 જોવાના છીએ. તો તમને ખબર હોય તો 1.1માં સંબંધ આધારિત હોય છે, સવાચક સમિત કે પારંપરિક, અને સ્વાધ્યાય 1.2માં એક અને વ્યાપ્ત વિધેય પર આધારિત હોય છે. બરાબર. તો એ પેજ જોતા પહેલા થોડું ઘણું આપણે જો નીટનો જે ક્રેશ કોર્સ છે 2021માં આપણે લોન્ચ કરી રહ્યા છે ગુજરાતી મીડિયમ માટે, તો તેના માટે ગુજરાતનો પહેલો ઓનલાઈન ક્રેશ કોર્સ આપણે લાવી રહ્યા છે બાય વેદ ક્લાસ. જે લોકોને ખબર ન હોય વેદ ક્લાસ વિશે તે કહી દઈએ કે આખા ઇન્ડિયામાં આપણે 200થી વધારે સ્કૂલ અને 10,000થી વધારે વિદ્યાર્થીઓને આપણે એજ્યુકેશન સર્વિસ પ્રોવાઈડ કરી રહ્યા છીએ. આ આપણે જે એપ્લિકેશન છે વેદ ક્લાસ, એમાં કયા કયા ફીચર છે જે નીટના ક્રેશ કોર્સમાં ઉપયોગ થવાના છે. તો રોજનું 3 કલાકનું લાઈવ લેક્ચર રાખવામાં આવ્યું છે આપણે, બરાબર. ડેઇલી ડીપીપી અને વીકલી ટેસ્ટ રાખવામાં આવી છે, અને થિયરી અને પ્રેક્ટિસ જો તમારે કરવી હોય તો પણ એમાં તમને આપણે ફંક્શન આપ્યા છે કે તમે પ્રેક્ટિસ બધા કરી શકો અને થિયરી પણ રીડ કરી શકો, અને ડિટેલ રિપોર્ટ સેક્શન મળશે. એટલે કે તમે જેટલી પણ એક્ઝામ દીધું તે દરેકનું તમને રિપોર્ટ સેક્શન મળશે કે એમાં કેટલા સાચા કેટલા ખોટા, કેટલા તમે એટેન્ડ નથી કર્યા, અને એના આધારે નીટ કે જેનો તમારા પ્રેડિક્શન સ્કોર પણ જોવો હોય તો પણ તે જોઈ શકાય. બરાબર. તો આ તો એપના ફીચર્સ. આપણે નીટના ક્રેશ કોર્સમાં તમને કયા પ્રકારનું મટીરિયલ આપવાના છીએ તો એક જોઈ લઈએ તો લાઈવ લેક્ચરનું રેકોર્ડિંગ મળશે તમને, બરાબર, અને લેક્ચર્સની જેટલી નોટ્સ છે તે બધી મળશે તમને, ડીપીપી અને વીકલી ટેસ્ટની પીડીએફ ફાઇલ મળશે તમને આન્સર કી અને સોલ્યુશન સાથે. બરાબર. તો આ ક્યારે ક્યારે ક્રેશ કોર્સ શરૂ થઈ રહ્યો છે તે જોઈ લઈએ આપણે. તો 15 માર્ચ 2021થી લાઈવ લેક્ચર આપણે શરૂ કરવાના છીએ. બરાબર. 31 માર્ચ 2021 સુધી આ એપ્લિકેશન ટોટલ ફ્રીમાં રાખી છે, કોઈ પણ પ્રકારનો ચાર્જ આપવામાં આવશે નહીં. બરાબર. અને જ્યાં સુધી નીટ ન આવે ત્યાં સુધી તમારું સંપૂર્ણ સિલેબસનું ટોટલ રિવિઝન તમને કરવામાં આવશે. બરાબર. તો હવે આપણે પ્રાઇસ વિશે જાણી લઈએ કે આ ક્રેશ કોર્સની પ્રાઇસ કેટલી રાખવામાં આવી છે. તો પ્રાઇસ અત્યારે ટોટલ છે 10,000 રૂપિયા. બરાબર. પરંતુ જો તમે 31 માર્ચ પહેલા પરચેસ કરશો તો એની કિંમત, તમે જો વેદ નીટનો કૂપન કોડ ઉપયોગ કરશો, ડિસ્કાઉન્ટ કોડ, તો માત્ર એની કિંમત થશે 4,000 રૂપિયા, એટલે કે 60% ડિસ્કાઉન્ટ થશે. તો આ 4,000 રૂપિયામાં તમને કઈ કઈ વસ્તુ મળશે તો રોજનું 3 કલાકનું લાઈવ લેક્ચર, બરાબર, એપ્લિકેશનમાં થશે, ડીપીપી વીકલી ટેસ્ટનું આયોજન થશે, રિપોર્ટ સેક્શન છે, બધાની પીડીએફ ફોર્મેટમાં ફાઇલ મળશે, લેક્ચર નોટ છે અને ડીપીપી અને વીકલી ટેસ્ટની પીડીએફ ફોર્મેટમાં ફાઇલ, લાઈવ રેકોર્ડનું લેક્ચરનું રેકોર્ડિંગ પણ તમને એમાં મળશે. બરાબર. એટલે આ માત્ર 4,000 રૂપિયા જેટલી કિંમત છે, બહુ વધારે કિંમત મારી ખ્યાલથી નથી, કારણ કે બીજા કન્વેન્શન તમે જોવો તો ઘણા ઊંચી કિંમત દઈ રહ્યા છે અત્યારે ક્રેશ કોર્સ માટે. તો આપણે એપ્લિકેશન ડાઉનલોડ કઈ રીતે થશે તો જોવા જઈએ તો પ્લે સ્ટોરમાં જવાનું, બરાબર, વેદ ક્લાસ સર્ચ કરશો તો કંઈક તમને આ પ્રકારની એપ્લિકેશન મળશે. બરાબર. આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી નાખો, બરાબર, અને સાઇન અપ તેમાં તમારે કમ્પ્લીટ કરી નાખો. સાઇન અપમાં જો કોઈ ઇસ્યુ લાગે, કોઈ એપ્લિકેશન યુઝ કરવામાં તમને કંઈ ખબર ન પડતી હોય તો આ અમારા હેલ્પલાઇન નંબર છે, તમે તેમાં કોન્ટેક્ટ કરી શકશો. બરાબર. તો આટલે સુધી હતું આપણે. હવે આપણે શરૂઆત કરીએ સ્વાધ્યાય 1.2 થી. તો સ્વાધ્યાય 1.2માં આપણે જોવાનું છે એક અને વ્યાપ્ત વિધિ માટે. તો એક અને વ્યાપ્ત વિધિ પહેલા વિધેય સમજવું પડશે કે વિધેય કોને કહી શકાય. વિધેય સમજવા માટે પહેલા ખાસ સમજજો કે સંબંધ, પહેલા આપણે જો શરૂઆત કરીએ ગણથી. બરાબર. તો ગણ ચેપ્ટરમાં તમને ખબર હોય તો આપણે A ક્રોસ B મેળવતા. A ક્રોસ B થાય A અને B નો કાર્તેય ગુણાકાર, અને આની સંખ્યા કેટલી હોય, નંબર ઓફ A ઇન્ટુ નંબર ઓફ B. બરાબર. હવે સપોઝ આપણે લઈએ સંબંધ. તો સંબંધ માટે તમને જો ખબર હોય, બરાબર, તો સંબંધમાં આપણે શું લેતા હતા, નંબર ઓફ 2 ક્રોસ B, કે આ રીતે લેતા 2 નંબર ઓફ A ઇન્ટુ નંબર ઓફ B. એટલે કે સંબંધ થયું હકીકતમાં કે A ક્રોસ B ના કોઈ પણ ઉપગણ આપણે શું કહેતા સંબંધ. તો હવે વાત આવે છે વિધેયની, કે વિધેય તમને આવડશે તો તમને ખબર પડે કે એક અને વ્યાપ્ત વિધેય કોને કહી શકાય. બરાબર. તો વિધેય પહેલા થાય શું સમજો. જેમ કે આપણે કોઈ એક એક્ઝામ્પલ તરીકે લઈએ, આપણે આ જગ્યાએ હું એક કોઈ પણ બે આપણે પ્રદેશ ને સહપ્રદેશ લઈ લઈએ. બરાબર. સપોઝ આપણે લઈએ આ A અને આ લઈએ આપણે B.
અહીંયા સમજ લો A B C અને D, એટલે 1 2 3 4 5. તો એ માંથી સપોઝ આપણે સંબંધ બનાવવો હોય તો આપણે અહીંયા કેટલા છે 4 ઘટક, અહીંયા કેટલા ઘટક છે 5, તો 2 ની 20 ઘાત જેટલા સંબંધ છે. કેટલા છે 2 ની 20 ઘાત એટલા સંબંધ છે. પરંતુ દરેક સંબંધ વિધેય નહીં બની શકે. વિધેય બનવા માટે કોઈ પણ સંબંધને બે શરતોનું પાલન કરવું જોઈએ. આમ તો એક સંબંધ એક જ શરત થાય, આપણે એને થોડુંક અલગ અલગ ટુકડામાં વિભાજન કરી નાખીએ. એટલે કોઈ પણ સંબંધને વિધેય બનવા માટે બે શરતોનું પાલન થવું જોઈએ. તો એ સંબંધને તમે વિધેય કહી શકો. તો કઈ બે શરતનું પાલન કરવું જોઈએ? તો જો તમને ખબર હોય તો જે આ પહેલો ઘટક છે આ જો એને આપણે શું કહીએ છીએ? પ્રદેશ કહીએ છીએ, અથવા તો ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ ડોમેન. અને બી છે તેને કહીએ છીએ આપણે સહપ્રદેશ અથવા તો કોડોમેન. ક્લિયર એટલી વસ્તુ બધાને? પ્રદેશના જો વિધેય છે ને એ હંમેશા પ્રદેશની શરતો પર આધારિત હોય છે. પ્રદેશ પર શરત એટલે કે વિધેય બનવા માટે હંમેશા તમારે પ્રદેશને ચેક કરવાનું. સૌથી પહેલી વસ્તુ, પહેલી શરત શું કહે છે કે પ્રદેશના દરેક ઘટકમાંથી એક જ તીર નીકળવું જોઈએ. એટલે કે જો એ સંકળાય છે તો આ રીતે જવું છે. જો એમાંથી કોઈ બીજું તીર નીકળ્યું સપોઝ આ રીતે, તો આ જે છે સંબંધ એ વિધેય ન બની શકે. પહેલી વસ્તુ, સિમ્પલ વસ્તુ ખબર પડી. આ સંબંધમાંથી વિધેય બનવા માટેની વાત કરીએ તો કઈ વસ્તુ લાગુ પડવી જોઈએ ખબર પડી ગઈ તમને? સૌથી પહેલી વસ્તુ, પ્રદેશના પ્રત્યેક ઘટકમાંથી એક જ તીર નીકળવું જોઈએ. બરાબર? એટલે સપોઝ આને તો આપણે કહી શકીએ નહીં આપણે, બરાબર? આને હું કરી નાખું, કૈસે કરી નાખું, બરાબર? હવે બીજું લઈએ, કોઈ પણ ઘટક તીર નીકળ્યા વગરનું રહેવું જોઈએ નહીં. આમ તો જો પહેલી ની બીજી કન્ડિશન એક પ્રકારની છે, થોડીક સમજાવવા માટે કહું છું કે પહેલામાં શું છે કે દરેક ઘટકમાંથી એક તીર નીકળવું જોઈએ, અને બીજી વસ્તુ કે કોઈ પણ ઘટક તીર છોડ્યા વગરનો રહેવો જોઈએ નહીં. આ ગુજરાતી ભાષામાં સિમ્પલ, આનાથી વિધાઉટ ડેફિનેશન સિમ્પલ થઈ શકે નહીં. સંબંધ કયો સંબંધ વિધેય બની શકે એ આપણે જોવાનું છે. બરાબર? તો પહેલી વસ્તુ કે પ્રદેશના પ્રત્યેક ઘટકમાંથી એક જ તીર નીકળવું જોઈએ. આનો ઉપયોગ શું થશે તમને આગળ જતા હું કહું છું, બરાબર? અત્યારે ખાલી સમજી લો કે કઈ રીતે વસ્તુ લાગુ પડે છે. પ્રદેશના પ્રત્યેક ઘટકમાંથી એક જ તીર નીકળવું જોઈએ. બીજી વસ્તુ, પ્રદેશના જે કોઈ પણ ઘટક તીર છોડ્યા વગર રહેવો જોઈએ નહીં. જેમ કે હું આપણે વિધેય કહી શકાય એ કયો પેલા? સપોઝ આપણે આની વાત કરીએ, આને વિધેય કહી શકાય? તો આ વિધેય ન થઈ શકે. શા માટે વિધેય ન થઈ શકે? કારણ કે એમાં જે ઘટક છે ડી તે તીર છોડ્યા વગર રહી ગયો. એટલે આ જે સંબંધ છે અને સંબંધ કહી શકો, વિધેય ન કહી શકો. બરાબર? કારણ કે આના સંબંધ શું થશે? A1 B1 C3 આને સંબંધ કહી શકો પણ વિધેય ન થઈ શકે. તો વિધેય થવા માટે સંબંધના પ્રત્યેક ઘટકમાંથી, જે પ્રદેશના પ્રત્યેક ઘટક છે તેમાંથી એક તીર તો નીકળવું જોઈએ. આટલું ક્લિયર? બીજી વસ્તુ, જો આમાંથી સપોઝ આને કહી દો, આને આપણે વિધેય કહી શકાય? તો આ વિધેય થશે. કારણ કે હવે જો બંને શરતનું પાલન થાય છે કે પ્રદેશના પ્રત્યેક ઘટકમાંથી એક જ તીર નીકળે છે અને કોઈ પણ ઘટક તીર છોડ્યા વગર રહેતો નથી. ભલે આ જગ્યાએ આપણે એકના તીર છે એ બે જગ્યાએ ભેગા થાય છે, બરાબર? એનાથી કોઈ ઇસ્યુ નથી. આ વિધેય થાય. એટલે છે ને આજે મેં ખાસ લખ્યું હતું કે પ્રદેશ પરની શરત છે ને એ શું છે? વિધેય માટે. ક્લિયરલી વસ્તુ? બરાબર? હવે આપણે આગળ જોઈએ. આ તો થઈ વિધેયની વાત. વિધેય થયા પછી એક એક વિધેય ક્યારે થાય અને વ્યાપ્ત વિધેય ક્યારે થાય તે ચેક કરવાનું છે. હવે આપણે જે સ્વાધ્યાય 1.2 છે તેના પર આપણે આવીએ છીએ. બરાબર? આ બેઝિક કોન્સેપ્ટ ખાસ જરૂર હતું. હવે તમે જો કઈ નામ સાંભળ્યું તો એક એક વિધેય અને વ્યાપ્ત વિધેય, તો એનો અર્થ શું છે કે જે એક એક અને વ્યાપ્ત છે પેલા પોતે વિધેય તો બને છે. એટલે સૌથી પહેલા A ક્રોસ B આવે, સાર્વત્રિક ગણ. બરાબર? A ક્રોસ B, નંબર ઓફ ઇન્ટુ નંબર B. પછી એના ઉપગણને શું કહીએ આપણે? સંબંધ. એમાંથી અમુક શરતોનું પાલન થાય તો શું થાય? જે વિધેય એમાંથી અમુક શરતોનું પાલન થાય તો એક એક અને વ્યાપ્ત વિધેય બનશે. આ વસ્તુ ખાસ ખબર પડવી જોઈએ. તો કઈ શરતોનું પાલન થાય તો આપેલ વિધેય એક એક કે વ્યાપ્ત થાય કે ન થાય તે ચેક કરીએ.
બરાબર. હવે જો આપણે આમાં કહીએ, ઘણી વખત દાખલામાં એવું પણ પૂછાય છે કે આપેલ સમીકરણ એ વિધેય દર્શાવે કે ન દર્શાવે. તો હું એક સિમ્પલ ઉદાહરણ તમારે મને કહેવાનું છે કે આ સંબંધ કે આ વસ્તુ વિધેય થાય કે ન થાય. f of x બરાબર રૂટ x લો અને f ફ્રોમ લઈએ r ટુ r. શું આપેલ સમીકરણ વિધેય દર્શાવે કે ન દર્શાવે? વિધેય દર્શાવે. તો તમે જોવો તો તમને ખબર પડશે આનો પ્રદેશ છે r અને એનો સહપ્રદેશ પણ આપ્યો છે r. પ્રદેશમાં ધન ઋણ બધી કિંમતો છે, પ્લસ કિંમત છે, માઇનસ કિંમત છે, 0 કિંમત છે. ધનનું વર્ગમૂળ તમને મળશે, ચાલો ને, 0 નું વર્ગમૂળ પણ મળશે 0, પરંતુ ઋણનું વર્ગમૂળ મળશે નહીં. માઇનસ કિંમતનું વર્ગમૂળ મળી શકે નહીં. સંકર સંખ્યાની ગણતરી કરો તો જ મને બાકી મળી શકે નહીં. બરાબર. તો એનો અર્થ થયો કે આના જે પ્રદેશની માઇનસ કિંમતો છે તેના તીર નીકળવાનું છે નહીં, તો એ વિધેય બની શકે નહીં. એટલે આપેલ વિધેય દર્શાવતું નથી. આ બેઝિક કન્સેપ્ટ બધાને ખબર પડી ગઈ. હવે આપણે લઈએ એક બીજું એક્ઝામ્પલ. ચાલો, હવે તમારે મને કહેવાનું છે કે આ વિધેય બની શકે કે ન બની શકે. બરાબર. f of x બરાબર x સ્ક્વેર f ફ્રોમ r ટુ r. ચાલો, આ વિધેય કહેવાય. તો જો હું x ની કિંમત ગમે તે મૂકીશ, પ્લસ મૂકીશ કે માઇનસ મૂકીશ, 2 મૂકીશ તો 4 થશે, -2 મૂકીશ તો પણ 4 થશે. ભલે બંને તીર ભેગા થાય પણ કોઈમાંથી 2 તીર નીકળે એવું બને? પ્રદેશના કોઈ પણ ઘટક સહપ્રદેશના 2 ઘટકો સાથે સંકળાશે નહીં? સંકળાય. એટલે આ વિધેય દર્શાવે છે. બરાબર. આટલી વસ્તુ ખબર પડી ગઈ બધાને. હવે આપણે લઈએ આગળ એક અને વ્યાપ્ત વિધેય. તો હવે આપણે આની કન્ડિશન ઉપર વિચારવાનું છે કે એક ને વ્યાપ્ત કન્ડિશન કઈ રીતે બની શકે. બરાબર. તો આપણે અહીં સૌથી પહેલા શરૂઆત કરીએ કે એક વિધેય કોને કહેવાય અને વ્યાપ્ત વિધેય કોને કહેવાય. બરાબર. તો સેમ ટુ સેમ ફરીથી પાછી આપણે બે આકૃતિ લઈ લઈએ. બરાબર. એક વિધેય કોને કહેવાય? એક નો અર્થ થાય કે આ પ્રદેશમાં એક ઘટક હોવો જોઈએ અને સહપ્રદેશમાં એક જ ઘટક સંકળાયેલો હોવો જોઈએ. જેમ કે લીધું a b c, અહીંયા 1 2 3. બરાબર. અહીંથી તીર નીકળશે હંમેશા, અહીંથી તીર નીકળે, અહીંથી તીર નીકળે. તો જોવો જો પ્રદેશનો એક ઘટક અને સહપ્રદેશનો પણ કેવો બને છે? એક ઘટક. તો એક થઈ ગયું. તો આવા વિધેયને શું કહેવાય? એક વિધેય. બરાબર. સપોઝ અહીંયા હું 4 લઉં અને અહીંયા હું સપોઝ d લઉં અને આ રીતની કોઈ કન્ડિશન મૂકું તો શું આ એક થાય? નો થાય. સમજો શા માટે? કે આ સાઈડ તો અનેક થઈ ગયા, એક કરતા વધારે થઈ ગયા, આ સાઈડ શું થઈ ગયું? એક. તો આવા વિધેયને શું કહેવાય? અનેક એક કહેવાય. શું કહેવાય? અનેક એક. બરાબર. તો એક થવાની પહેલી શરત શું છે? કે પ્રદેશનો પ્રત્યેક ઘટક સહપ્રદેશના પ્રત્યેક ઘટક સાથે સંકળાયેલો હોવો જોઈએ. એટલે 2 તીર ક્યારેય ભેગા ન થવા જોઈએ. આ મેઇન કન્ડિશન છે એક વિધેયની. રકમ જોઈએ તમને ખબર પડી જાય છે કે રકમના પ્રદેશના હું કોઈ ઘટકો એવા મૂકું કે એમાં વિધેયના સમીકરણમાં અને જો મને સમાન કિંમતો મળે તો વિધેય એક થશે નહીં. એટલું ખબર પડી ગઈ. તો હવે સપોઝ આપણે ઉદાહરણ લઈએ. સપોઝ ચાલો વિચાર કરો. ઉપર ઉદાહરણ લઈએ f of x બરાબર x સ્ક્વેર અને f ફ્રોમ r ટુ r. ચલો, આ વિધેય એક થાય? એક થઈ શકે. જેમ કે આમાં સિમ્પલ વસ્તુ છે કે હું સપોઝ 2 મૂકીશ, x ની કિંમત 2 મૂકું, મને જવાબમાં શું મળશે? 4. -2 મૂકીશ તો પણ જવાબ શું મળશે? 4 જ મળશે. ખબર પડે આ વસ્તુમાં? તો એનો સિમ્પલ અર્થ થઈ ગયો કે આ વિધેય એક બનશે નહીં. 2 તીર ભેગા થઈ ગયા અને એક ન બને. સિમ્પલ ફંડામેન્ટલ ખબર પડવી જોઈએ. બરાબર. 2 ને ભેગા નથી થવા દેવાના. સિમ્પલ. બધા એક થાય તો વાંધો નહીં. મતલબ આ સાઈડ એક હોય, આ સાઈડ પણ એક જ થવું જોઈએ. તો હવે રકમ પરથી ખબર પડી ગઈ તમને કે એક વિધેય ક્યારે થાય કે ન થાય. આના દાખલા આપણે ગણતરી પર સ્વરૂપમાં જોઈશું અને આકૃતિ સ્વરૂપમાં પણ જોઈશું આપણે કઈ રીતે થશે. હવે લઈએ વ્યાપ્ત વિધેય. તો વ્યાપ્ત વિધેય કોને કહી શકાય? તો હવે આપણે સપોઝ ચેક કરીએ વ્યાપ્ત વિધેય માટે. પાછા બે આકૃતિ લઈ લઈએ. ઓકે. હવે સપોઝ વ્યાપ્ત માટે શરત શું છે કે 1 2 3 4 લો. અહીંયા લઉં a b c. બરાબર. આને આપણે
એક એક કહી શકીએ? નો કહી શકાય, કારણ કે એકમાંથી પણ તીર નીકળે છે એમાં જાય છે, અને બે માંથી તીર નીકળે પણ એ કેમાં જાય છે? એમાં જાય છે. પરંતુ આને તમે વ્યાપ્ત કહી શકો. વ્યાપ્ત થવાની શરત શું છે કે પ્રદેશના પ્રત્યેક ઘટકમાં જે તીર નીકળે છે આ થઈ ગયો સહપ્રદેશ, અને જે ઘટકો સંકળાયેલા હોય વિધેયના પ્રદેશ હારે એને કહેવાય વિસ્તાર. તો સહપ્રદેશ બરાબર વિસ્તાર થાય તેવા વિધેયને શું કહેવાય છે? વ્યાપ્ત વિધેય. બરાબર. રિવિઝન ચાલે એટલે થોડું ઘણું બેઝિક કન્સેપ્ટ પણ ક્લિયર હોવા જોઈએ. ધોરણ 11 ના વિદ્યાર્થી માટે પણ બહુ ઉપયોગી છે કે જે લોકો એડવાન્સમાં શરૂ કરવા માંગે છે બધી તૈયારી, કે પહેલાથી આપણે થોડું ઘણું શીખી લઈએ તો એના માટે બહુ સરસ વસ્તુ થશે. આટલી પણ જો જોઈ લેશે ને તો પણ લગભગ ઘણા ખરા 70-80% કન્સેપ્ટ ક્લિયર થઈ જશે, કારણ કે આપણે રિવિઝન કરી રહ્યા છીએ, વિઝન નથી કરી રહ્યા. પહેલેથી જોવાનું હોય તો થોડો ડિટેલમાં સમજાવી શકાય, પણ આ વસ્તુ ખાલી સમજવા માટે વધારે સારી કહી શકાય જો શોર્ટમાં રિવિઝન કરવું હોય તો. બરાબર ને? તો વ્યાપ્ત ક્યારે થઈ ગયો કોઈ પણ વિધેય? કે જ્યારે સહપ્રદેશના ઘટકો બરાબર જેટલા પણ આપેલા છે તમને તે બધા બરાબર વિસ્તારના ઘટકો અને સહપ્રદેશના ઘટકો સમાન થાય તો એવાને શું કહી શકાય? વ્યાપ્ત કહી શકાય. એટલે સિમ્પલ વસ્તુ કે સહપ્રદેશનો કોઈ પણ ઘટક બાકી રહેવો જોઈએ નહીં. તો હવે એક કન્ડિશન જો સમજો કે સપોઝ વિચાર કરો આના દાખલો, બરાબર, હું આને વ્યાપ્તમાં એક એક કરી નાખું હોય, બરાબર, પણ ડી માંથી આમ તીર નીકળે છે તો આ વિધેય એક એક થાય. હા, અહીંયા 5 લખી દે એક એક થાય, આ થશે. એટલે એક એક વિધેય થવા માટે સૌથી પહેલી શરત શું હોય છે સમજો કે ક્યારે એવું બને કે હું આ પદ કાઢી નાખું, બરાબર, બે જ રાખું, સહપ્રદેશમાં કેટલા રાખું? ખાલી બે જ ઘટકો રાખું. હવે આ બે માંથી જે તીર નીકળે ક્યાં જશે? ક્યાં? બીજું તો કોઈ છે નહીં, આમાં જવું પડશે, ગમે એના માટે એક બે માં જશે. તો એનો અર્થ થયો કે એક એક વિધેય થવા માટે પહેલા તો શું હોવું જોઈએ કે સહપ્રદેશમાં જેટલા ઘટકો છે ને એ પ્રદેશના ઘટકો કરતા વધારે અથવા એને જેટલા હોવા જોઈએ. તો એક એક થઈ શકે એના માટે શું હોવું જોઈએ? પ્રદેશના ઘટકો કરતા હંમેશા સહપ્રદેશના ઘટકો વધારે હોવા જોઈએ. કેમ કે ઓછા હશે તો પ્રદેશમાંથી તીર તો નીકળવાના છે, પણ પ્રદેશમાંથી 4 તીર નીકળે છે, સહપ્રદેશમાં 3 જ ઘટકો આપેલા છે, તો આ 3 તો મેચ થઈ ગયા, તો આ ચોથાને ગમે ને એકમાં જવું પડશે, અને જેવું ભેગું થશે એટલે એક એક બનશે નહીં. કોન્સેપ્ટ ખબર પડી આ વસ્તુમાં? તો એક એક વિધેય થવા માટે પહેલી શરત છે કે સહપ્રદેશના ઘટકો પ્રદેશની સંખ્યા કરતા વધારે હોવા જોઈએ. આટલું ક્લિયર? અને વ્યાપ્ત માટે શું બની શકે? જેમ કે અહીંયા વિચાર કરો, આપણે એક એક ફરતી આપણે 3 લઉં, 4 લઉં, 5 લઉં, તો આ વિધેય વ્યાપ્ત એક એક થઈ શકે. આ વ્યાપ્ત થતું નથી. તો વ્યાપ્ત થવા માટેની શરત શું છે કે એમાં પ્રદેશના ઘટકો વધારે હોવા જોઈએ સહપ્રદેશ કરતા. કેમ કે વિચાર કરો વ્યાપ્ત ક્યારે થાય? સપોઝ અહીંયા 3 જ ઘટક છે, અહીંયા 4 ઘટક છે, બરાબર, પ્રદેશમાં 3 ઘટકો, સહપ્રદેશમાં 4 ઘટકો, તો સિમ્પલ વસ્તુ છે 3 ઘટકો 3 સંકળાય છે, તો ચોથો ઘટક તો પડ્યો રહ્યો સહપ્રદેશમાં, તો એ તો વ્યાપ્ત નહીં થઈ શકે. તો વ્યાપ્ત થવા માટે શું હોવું જોઈએ? પ્રદેશના ઘટકો વધારે હોય, ભલે સહપ્રદેશ ઓછા હોય, તો એ વિધેય વ્યાપ્ત થઈ શકે. ક્લિયરલી વસ્તુ બધાને? તો વ્યાપ્ત થવા માટે શું છે? પ્રદેશની સંખ્યા હંમેશા સહપ્રદેશ કરતા વધારે હોવી જોઈએ. બરાબર? આ બધાની સંખ્યા પણ યાદ રાખવાની છે કે કોઈ પણ તમને એવું કીધું કે એક એક વિધેયની સંખ્યા કેટલી થાય, વ્યાપ્ત વિધેયની સંખ્યા કેટલી થાય, વિધેયની સંખ્યા કેટલી થાય, સવાચક સંબંધની સંખ્યા કેટલી, સંબંધની સંખ્યા કેટલી, દ્વિક્રિયાની સંખ્યા કેટલી, તો એના ઉપર આખો ચેપ્ટર પૂરું થાય ત્યારે હું તમને 15 મિનિટનો એક વિડીયો બનાવી નાખીશ, જેમાં આપણે જેટલી પણ સંખ્યા છે બધી સંખ્યાનું આપને ખબર પડી શકે કે આમાં આટલી સંખ્યા આવવાની છે. ક્લિયર? એટલી વસ્તુ આ બેઝિક કોન્સેપ્ટ ખાસ સમજવા જરૂરી છે બધાને. બરાબર? તો એક એક અને વ્યાપ્ત વિધેય છે હવે ખબર પડી જવી જોઈએ. હવે આપણે દાખલા ગણતરી કરશું. દાખલામાં સમજશું કે શું આપેલ દરેક દાખલો એ એક એક અને વ્યાપ્ત વિધેય થાય કે ના થાય. ક્લિયર? ચલો દાખલા ઉપર આગળ વધીએ. તો સ્વાધ્યાય 1.2 નો દાખલા નંબર 1 જો તમને શું કીધું આ જગ્યાએ કે કોઈ એક વિધેય આપ્યું છે r* to r*, બરાબર. r* શું દર્શાવે છે? શૂન્યતા વાસ્તવિક સંખ્યા દર્શાવે છે, એટલે કે 0 છે એની સંખ્યા ખાલી થશે. f(x) બરાબર 1/x આપ્યું છે, તો વિધેય f એક એક અને વ્યાપ્ત થાય કે ન થાય, અને જો થાય બરાબર તો જો r ની જગ્યાએ n લેવામાં આવે તો વિધેયનું પરિણામ સત્ય થાય કે ન થાય તે ચેક કરવાનું છે. બરાબર? એક એક થવા માટે સિમ્પલ વસ્તુ કે દરેક ઘટકનો એક જ ઘટક સાથે સંકળાયેલો હોવો જોઈએ. તો સપોઝ વિચાર કરવામાં આપણે x ની કિંમતો લેવાની કેમાંથી છે પેલા સમજો.
આ x લે અને એ કિંમત મૂકવાથી 1/x થાય f(x) બરાબર 0 લેવાની છે નહીં. સપોઝ મેં 1 લીધું તો અહીં તમને શું મળશે 1/1 11. 2 લીધું અહીં શું મળશે 1/2. 3 લીધું તો શું મળે 1/3. બરાબર. હવે આ ઘટકો ક્યારે બે તીર ભેગા થશે ક્યારે નહીં થાય, એટલે આ વિધેય એક એક થઈ શકે. ક્લિયર? એટલી વસ્તુ બધાને વ્યાપ્ત થાય કે ન થાય. વ્યાપ્ત એટલે કે આનો સહપ્રદેશ શું છે r સ્ટાર, એટલે કે શૂન્ય સિવાયની સંખ્યા બધી. તો સપોઝ એમ કહો તમે એમ કહો કે આમાં મારે 5 લાખ મેળવવું છે, અહીંયા 5 લાખ આવવું જોઈએ, એવું મને ઘટક મળશે આમાંથી કોઈ? હા મળશે, કારણ કે અહીં હું એકના હિસાબે 5 લાખ લઈ લઈશ એટલે મને અહીંયા 5 લાખ મળી જશે. સિમ્પલ વસ્તુ. બરાબર. એટલે દરેક ઘટકનો વ્યસ્ત ઘટક તો અનિર્ણિત થવાનો છે, એ તો ક્યારે ભેગા થવાના નથી. એટલે આ વિધેય f એ કેવું બનશે 1 1 બનશે. વ્યાપ્ત થાય કે ન થાય એ ચેક કરીએ આપણે. બરાબર. તો એના માટે આપણે પાછા 2 લઈએ. વ્યાપ્ત તો આપણે થઈ ગયું ને, મતલબ આમાં 1 1 થશે અને વ્યાપ્ત પણ થશે, કારણ કે આના દરેક સહપ્રદેશ શું છે આનો r સ્ટાર, એટલે કે શૂન્યતર સંખ્યા. 0 નહીં મળે, બાકી બધી કિંમતો તમે લેવો આમ મળી જશે. જેમ કે તમારે લેવું 2000, તો અહીંયા 2000 લેવું તમારે મેળવવું હોય તો અહીંયા શું લેવાનું 1/2000 લઈ લો તો પણ તમને મળી જશે આમાં કિંમત વ્યસ્ત. બરાબર. તો આવું થઈ ગયું 1 1 અને વ્યાપ્ત થઈ ગયું. બરાબર. એટલે સાબિત થઈ ગયું. હવે દાખલો ગણતરી સપોઝ કરવો હોય તો ગણતરી કઈ રીતે થઈ શકે તે આપણે જોઈએ. બરાબર. તો ચાલો આપણે ગણતરી કરી જોઈએ દાખલો મેથોડોલોજી પ્રમાણે. તો 1 1 થવા માટે શું હોય સમજો કે એવું લેવાનું છે કે f(x1) = f(x2) લઈએ તો f(x1) કેવું થાય 1/x1, f(x2) ની કિંમત 1/x2, તો x1 બરાબર શું થઈ ગયું x2 થઈ ગયું. તો આને હું કહી કે f એ 1 1 વિધેય છે. બરાબર. આ 1 1 થવા માટે સિમ્પલ કે f(x1) બરાબર f(x2) લેવાનું, અને જો x1 બરાબર x2 સાબિત થઈ ગયું તો વિધેય 1 1 કહી શકાય. હવે લઈએ વ્યાપ્ત છે કે નહીં. તો વ્યાપ્ત માટેની જો કન્ડિશન તમને ખબર હોય તો વ્યાપ્ત આપણે કઈ રીતે સાબિત કરીએ કે f(x) બરાબર શું લઈએ છીએ આપણે y લઈએ છીએ, એટલે કે આ કિંમત 1/x થઈ ગઈ તો x ની કિંમત થઈ ગઈ 1/y. અને હવે f(x) માં x ની જગ્યાએ 1/y મૂકવાનું, તો 1/x ની જગ્યાએ શું મૂક્યું 1/y મૂક્યું તો આનું થઈ ગયું y થઈ ગયું. તો આ વિધેય જો તમને y મળી જાય તો f એ કેવું થશે વ્યાપ્ત થાય. ક્લિયર? એટલી વસ્તુ બધાને બરાબર. તો જ્યારે વિધેય સાબિત થઈ ગયું 1 1 અને વ્યાપ્ત કઈ રીતે થઈ શકે. બરાબર. મોટા ભાગે આપણે આમાં જે MCQ મેથડ છે એ જ બધા આપણે ફોલો કરશું કે કોઈ પણ દાખલો આપેલો હોય એ જોઈને તમને ખબર પડી જાય જોઈએ કે વિધેય 1 1 થાય કે ન થાય. બરાબર. હવે તમને એવું કીધું કે r સ્ટાર ને બદલે જો n લેવામાં આવે તો શું પ્રદેશ સહપ્રદેશ કેટલો રહે r સ્ટાર જ રહે છે, તો શું પરિણામ સત્ય બને. એટલે કે હવે આપણે ફેરફાર શું કરીએ દાખલામાં આગળ જો દાખલામાં આપણે ફેરફાર એવો કરીએ છીએ કે આપણે પ્રદેશ આપણે બદલી નાખીએ છીએ. બરાબર. પ્રદેશ આપણે શું કરી નાખ્યો આપણે n, અને સહપ્રદેશ બરાબર લઈએ આપણે r સ્ટાર. n થી r સ્ટાર લઈએ છીએ એટલે અહીંયા 1 2 3 4 5 એ કિંમત થશે n માં. દરેકનો વ્યસ્ત કરતા જાઓ તો તમને શું જવાબ મળશે 1/2 1/3 1/4 1/5. શું બે તીર ક્યારે ભેગા થયા નહીં. તો આ વિધેય 1 1 થાય. આ સિમ્પલ વસ્તુ. વ્યાપ્ત થાય કે ન થાય ચેક કરીએ. તો વ્યાપ્ત થવા માટે કે સહપ્રદેશના જેટલા પણ ઘટકો છે એ બધા ઘટકો પ્રદેશના ઘટકો સાથે સંકળાવવા જોઈએ. તો આમાં તો r સ્ટારમાં તો એમ તો 5 આવી શકે, તો 5 આમાં કયા ઘટક સાથે સંકળાવવું જોઈએ હકીકતમાં અહીંયા 1/5 તો પોસિબલ છે પણ n માં 1/5 તો આવવાનું છે નહીં, એટલે આ વિધેય ક્યારેય વ્યાપ્ત બની શકે નહીં. આટલું ક્લિયર. એટલે 1 1 થશે પણ વ્યાપ્ત થશે નહીં. એટલે જે આપણે રકમ હતી જોઈએ એકવાર ફરીથી રકમ કે શું કહે છે આપણે કે r સ્ટારના બદલે n લેવામાં આવે તો અને સહપ્રદેશ આપણે r સ્ટાર જ રાખીએ તો શું પરિણામ સત્ય થશે. તો પરિણામમાં શું ફરક પડશે 1 1 વિધેય તો રહેશે પરંતુ વ્યાપ્ત નહીં થાય. ક્લિયર? એટલી વસ્તુ બધાને. તો હવે જોઈએ આપણે દાખલા નંબર બીજો.
ચલો આ દાખલો છે, એમાં કીધું તમને કે આપેલ વિધેય એક એક અને વ્યાપ્ત થાય કે ન થાય તે ચેક કરવાનું છે. તો હવે દાખલામાં આપણે કોઈ પણ પ્રકારની ગણતરી કરવાની નથી. ડાયરેક્ટ દાખલો તમને ખબર પડવી જોઈએ કે આ દાખલો એક એક થાય કે ન થાય. એક એક થવા માટે સિમ્પલ કે પ્રદેશના ઘટકોમાંથી એવી કિંમતો લેવાની કે જેનાથી બે તીર ભેગા થતા હોય. જો બે તીર ભેગા થઈ ગયા તો સમજવાનું કે એ વિધેય એક એક ન બને. જેમ કે આપણે હું પહેલા મૂકી દીધું પ્રદેશ શું છે n, તો n માં કઈ કઈ કિંમત આવે 1 2 3 4 5 6. એ કિંમત આવે મૂકીશ તો 1 મૂકીશ તો 1, 2 મૂકીશ તો 4, 3 મૂકીશ તો 9, 4 મૂકીશ તો 16, 5 મૂકીશ તો 25. ક્યારેય તીર ભેગા થશે ક્યારે નહીં, દરેક વખતે અલગ અલગ કિંમતો મળશે એટલે એક એક થાય. બરાબર. આ જગ્યાએ એક કામ કરીએ આપણે, એક એક અને વ્યાપ્ત થાય કે ન થાય એ આપણે ખરું ખોટું કરતું જવાનું છે. બરાબર. એક એક તો થાય, ચાલો વ્યાપ્ત થાય એટલે કે સહપ્રદેશમાં શું આપેલો તમને n. n માં એવી કોઈ કિંમત બાકી રહી જાય કે જે પ્રદેશના ઘટકો સાથે સંકળાતી નહીં હોય. હા, એક છે તો એક હારે સંકળાશે. સહપ્રદેશમાં જે બીજો આવશે એ કોઈને હારે સંકળાશે નહીં, ત્રણેય નહીં સંકળાય. 4 છે એ બે હારે સંકળાશે પાછું, એટલે ઘટકો બાકી રહી ગયા. કોઈ એક ઘટક જો સંકળાતો ન હોય ને તો પણ એ વ્યાપ્ત ન કહેવાય. કોઈ એક પણ ઘટક જો સંકળાતો ન હોય તો એને વ્યાપ્ત કહી શકાય નહીં. ક્લિયરલી વસ્તુ એટલે વ્યાપ્ત થશે નહીં. f from z to z f of x બરાબર x નો વર્ગ. x નો વર્ગ છે, વિચાર કરો. પહેલા મેં એમાં કિંમત લીધી 1 તો મને જવાબ મળ્યો 1. -1 લીધું તો પણ જવાબ 1 મળ્યો. તો બે તીર ભેગા થઈ ગયા, 1 માટે 1 -1 માટે 1. તો એ કિંમત એક એક બની શકે નહીં. વ્યાપ્ત બને. વ્યાપ્ત બનાવવા માટે શું વિચાર કરે? સહપ્રદેશ હોય z અને એનો વિસ્તાર શું મળે કે x ની કિંમતો મૂકવાથી જવાબ શું મળે બધા તમે તો 0 મૂકી 0 મૂકી 1 મૂકીશ તો 1, 2 મૂકીશ તો 4, 3 મૂકીશ તો 9, 4 મૂકીશ તો 16. ધન જ કિંમત મળે છે, ઋણ તો કિંમત મળશે નહીં. તો આના સહપ્રદેશમાં જે ઋણ કિંમતો છે એ પ્રદેશના ઘટકો સાથે સંકળાશે નહીં, એટલે એ વિધેય ક્યારેય વ્યાપ્ત પણ નહીં બની શકે. ક્લિયરલી વસ્તુ બધાને. હવે r થી r આપ્યું f of x બરાબર x² તો એ તો સિમ્પલ જ છે કે 2 લઈશ તો 4 મળશે, -2 લઈશ તો પણ 4 મળે. તો એ વિધેય એક એક તો બનશે નહીં, વ્યાપ્ત બનશે. તો વ્યાપ્ત નો બની ગઈ કારણ કે સહપ્રદેશ હોય બસ તમને r એટલે ધન ઋણ કિંમત બધી હશે અને અહીંયા x ની કિંમત મૂકો તો જવાબ હંમેશા તમને શું મળશે? પ્લસ જ, માઇનસ તો મળવાનો નથી, એટલે વ્યાપ્ત પણ બનશે નહીં. એના પછી દાખલો n થી n આપેલો છે અને f of x બરાબર x³ આપ્યો છે. તો 1 મૂકીશ તો 1, 2 મૂકીશ તો 8, 3 મૂકીશ તો 27, 4 મૂકીશ તો 64. બધી કિંમત એક એક ઘટક સાથે સંકળાયેલા છે એટલે એક એક બનશે. વ્યાપ્ત બનશે. વ્યાપ્ત નો બને કારણ કે જો સંકળા પ્રદેશમાં ઘટકો શું કયા કયા છે? સહપ્રદેશમાં 1, 2, 3, 4, 5, 6, 7, 8. એક સાથે સંકળાશે. 2, 3, 4, 5, 6, 7 કોઈ હારે સંકળાશે નહીં. 8 આવશે નહીં, એ બે હારે સંકળાશે પાછો. બરાબર. એટલે એ વિધેય વ્યાપ્ત પણ બની શકે નહીં. z થી z આપેલું છે અને f of x બરાબર x³ આપેલું છે તો એ એક એક થાય. 0 માટે 0, 1 માટે 1, 2 માટે 8, 3 માટે 27, 4 માટે 64, -1 માટે -1, -2 માટે -8, -3 માટે -27, -4 માટે 64. બધા ઘટકો એક હારે એક સંકળાય છે, એક એક બનશે. વ્યાપ્ત બનશે. તો વ્યાપ્ત બની શકે કે ન બની શકે? તો સિમ્પલ વસ્તુ, સહપ્રદેશમાં કયા કયા ઘટકો આપે ચેક કરો. z આપ્યું આખે 0 છે તો 0 સાથે સંકળાશે, 1 છે 1 સાથે સંકળાશે, 2 કોઈને હારે સંકળાશે નહીં, 3 ની સંકળાશે, 4, 5, 6, 7 થી કોઈ સંકળાશે નહીં, 8 આવશે ત્યારે 2 હારે સંકળાશે એટલે વ્યાપ્ત બનશે નહીં. આ સિમ્પલ વસ્તુ ખબર પડી જવી જોઈએ. હવે દાખલો જોઈને પણ તમે રકમ જોઈને ખબર પડી જોઈએ કે દાખલો કઈ રીતે ગણતરી કરવો જોઈએ. ક્લિયર? તો હવે નેક્સ્ટ દાખલો પર આગળ વધીએ આપણે. તો હવે દાખલા 3 માં શું કીધું છે કે f from r to r આપ્યું છે, f of x બરાબર મહત્તમ પૂર્ણાંકમાં x આપ્યું છે. મહત્તમ પૂર્ણાંકમાં x કોને કહેવાય? જો કદાચ ખબર ન હોય તો એક સિમ્પલ કહી દઉં કે સપોઝ તમારી પાસે x ની કિંમત છે સપોઝ 2.4 તો એ કઈ બે સંખ્યાની પૂર્ણાંક સંખ્યાની વચ્ચે આવે? તો એ 2 અને 3 ની વચ્ચે આવે. 2 અને 3 ની વચ્ચે આવશે. તો મહત્તમ પૂર્ણાંકનો અર્થ એવો થાય કે મોટા મોટો પૂર્ણાંક. તો જો 2.4 કરતા નાના પૂર્ણાંક કેટલા બને? 1 બની શકે, 0 બની શકે, -1 બની શકે, બધા નાના પૂર્ણાંક કહેવાય. આ જેટલા પણ નાના પૂર્ણાંક છે તેમાં સૌથી મોટા મોટો પૂર્ણાંક કયો કહેવાય? 2. તો આને મહત્તમ પૂર્ણાંકમાં 2 લખી શકાય. ક્લિયર એટલી વસ્તુ? તો મહત્તમ પૂર્ણાંક એટલે ખબર પડી કે કોને કહેવાય?
એના કરતાં નાની કિંમત હોવી જોઈએ, પણ સૌથી મોટો પૂર્ણાંક હોવો જોઈએ. બરાબર. તો આ વિધેય એક એક થાય કે ન થાય તે નક્કી કરવા માટે કીધું છે. તો સિમ્પલ વસ્તુ કે હું 2.5 લઈશ તો મને જવાબમાં શું મળશે? 2.5 નો મહત્તમ પૂર્ણાંક કેટલો થાય? 2. 2.4 લઈશ તો 2.4 નો મહત્તમ પૂર્ણાંક કેટલો થાય? એ પણ 2 થાય. એટલે 2.5 માંથી 3 નીકળે છે એ 2 માં જશે. 2.4 માંથી 3 નીકળે છે તે 2 માં જશે. 2.3 માંથી 3 નીકળે છે તે 2 માં જશે. એટલે 2 આગળ 3 ભેગા થઈ ગયા. એટલે વિધેય એક એક બની શકે નહીં. સિમ્પલ. એક એક થાય નહીં, વ્યાપ્ત થાય. તો વ્યાપ્ત થવા માટે હું જો આમાં તમે ગમે તે કિંમત મૂકો, x ની કિંમત વોટએવર તમે ગમે તે મરજી પડે તે મૂકી શકો છો, પરંતુ જે પણ કિંમત તમે મૂકશો એ છેલ્લે જવાબમાં શું આવશે? એનો સહપ્રદેશ તમારો પાસે આપ્યો છે તમને આ જગ્યાએ r, અને વિસ્તારમાં કઈ કિંમતો તમને મળે હંમેશા પૂર્ણાંક જ મળશે, એટલે કે z જ મળવાનો છે. તો શું r બરાબર z કહી શકાય? ન કહી શકાય. એટલે વિધેય વ્યાપ્ત બની શકે નહીં. વ્યાપ્ત કદી ન બની શકે. મહત્તમ પૂર્ણાંક હોય કે ન્યૂનતમ પૂર્ણાંક હોય, એક એક વ્યાપ્ત થાય નહીં. જો મારે એને વ્યાપ્ત કરવું હોત તો મારે શું ચેન્જીસ કરવા પડે રકમમાં? જો મારે એને વ્યાપ્ત કરવું હોત તો ચેન્જીસ શું કરવા પડે? આ r છે ને ત્યાં મારે શું લખવું પડે? z લખત. તો આ વિધેય વ્યાપ્ત બનત. અને જો મારે એને એક એક પણ બનાવવું હોત તો મારે શું ફેરફાર કરવો પડે? આ r ની જગ્યાએ z લખવું પડે. તો એક એક થાત અને r ની જગ્યાએ z લખત તો વ્યાપ્ત થાત. ક્લિયર? એટલે વસ્તુ બધાને બરાબર. તો હવે દાખલા નંબર 4 પર આગળ વધીએ આપણે. તો દાખલા નંબર 4, 5, 6 એક સાથે પૂરા કરી નાખીએ. બહુ સિમ્પલ દાખલા છે. બરાબર. તમને એવું કીધું કે સાબિત કરો કે માનાંક વિધેય f(x) બરાબર mod x એ એક એક નથી અને વ્યાપ્ત પણ નથી. કેના પર આપ્યું છે? r થી r પર. તો જો અમે વિચાર કરો, સિમ્પલ છે. 2 મૂકો તો 4, 2 જવાબ મળશે. -2 મૂકીશ તો પણ 2 જવાબ મળે મહત્તમ પૂર્ણાંકમાં. તો 2 થી ભેગા થઈ ગયા તો વિધેય તો સિમ્પલ થઈ ગયું ને કે એક એક તો બની શકે નહીં, વ્યાપ્ત બનશે. તો માનાંકમાં x તમે ગમે તે કિંમત મૂકો મળશે હંમેશા કઈ કિંમત? ધન જ. તો ધન જ કિંમત મળે તો આ સહપ્રદેશ શું આપ્યો તમને? r. તો તમને આ જગ્યાએ વિસ્તારમાં શું મળશે? r+. શું મળશે? r+. બરાબર. એટલે વિધેય વ્યાપ્ત બની શકે નહીં. એટલે એક પણ નહીં થાય અને વ્યાપ્ત પણ નહીં થઈ શકે. બરાબર. એના પછી લઈએ ચિહ્ન વિધેય. તો આપણે હવે જોવાનું દાખલા 5 માં ચિહ્ન વિધેય આપ્યું છે. ચિહ્ન વિધેય એટલે કે જો x ની કિંમત તમને ધન હોય તો જવાબમાં 1 આપશે, x ની કિંમત 0 હોય તો જવાબમાં 0 આપશે, x ની કિંમત ઋણ હોય તો જવાબમાં -1 આપે. એટલે દરેક કિંમત f(x) માં જે પણ x ની કિંમત મૂકો, ધન હોય તો 1 જવાબ, ઋણ હોય તો -1 અને 0 હોય તો 0. તો સિમ્પલ વસ્તુ છે ને, એનો ગમે તે જવાબ મૂકો તમે, 2 મૂકો તો પણ 1 જવાબ આવશે, 5 મૂકો તો પણ 1 જવાબ આવે, 50 મૂકો તો પણ 1 જવાબ મૂકશે, 5 લાખ મૂકો તો પણ જવાબ 1 જ આપશે તમને, કારણ કે બધી કિંમતો કેવી છે? ધન. -2 મૂકો તો પણ -1, -5 મૂકો તો પણ -1, -5 લાખ મૂકો તો પણ જવાબમાં -1 જ આપવાનું છે તમને. એટલે વિધેય કેવું થઈ ગયું? એક એક નથી. ક્લિયર? હવે વ્યાપ્ત ચેક કરો. તો વ્યાપ્ત ચેક કરવાની જરૂર પણ નથી. સિમ્પલ ખબર પડી જાય કે કોઈ પણ કિંમત મૂકો તમને 3 જ જવાબ આપવાના છે. 1, -1, 0. તો વિધેય એક એક થાય. વ્યાપ્ત થાય. વ્યાપ્ત ન થાય ને એક એક પણ ન થઈ શકે. તો એક એક નથી અને વ્યાપ્ત પણ ન થાય. સિમ્પલ. બરાબર. હવે દાખલામાં જો આગળ છઠ્ઠો 1, 2, 3 આપ્યું છે a માં અને 4, 5, 6, 7 આપ્યું છે b માં. તો f from a to b આપેલ વિધેય દ્વારા વ્યાખ્યાયિત હોય તો સાબિત કરો કે f એ એક એક વિધેય છે. એક એક વિધેય માટે સિમ્પલ જો આપણે જોઈએ, આપણે આ જગ્યાએ રાઉન્ડ દોરીએ, આપણે ખબર પડશે આપણે. ચાલો ભાઈ ઉપર બી જલ્દી ફટાફટ, બાળકો વાટ જોવે છે. ચલો આ જગ્યા લઈએ આપણે a, આ જગ્યા લઈએ આપણે b. અહીંયા આપણે શું આવે? 1, 2, 3, અહીંયા આપણે 4, 5, 6, 7. તો 1 માંથી જે 3 નીકળે છે એ કેમાં જાય છે? 4 માં. 2 માંથી નીકળે તે 5 માં, 3 માંથી નીકળે તે 6 માં, 7 પડ્યું. તો આ વિધેય એક એક થાય છે. દરેક ઘટક એક ઘટક સાથે સંકળાય છે, પરંતુ વ્યાપ્ત કહી શકાય નહીં, કે 7 એમને પડ્યું છે. ક્લિયર? તો હવે આગળ દાખલા આપણે જોઈએ. દાખલામાં 7 માં એવું કીધું છે કે આપેલ વિધેય, નીચેના વિધેય એક એકને વ્યાપ્ત થાય છે કે નહીં ચેક કરો. f from r to r આપ્યું છે અને f(x) બરાબર 3 - 4x આપ્યું છે. એટલે કે x ની કિંમત તમે ગમે તે મૂકો, બરાબર, તમને હંમેશા જવાબમાં શું મળે કે x વડે -4 વડે ગુણાશે
અને +3 એડ થશે. 0 મૂકીશ તો તમને જવાબમાં 3 મળશે, 1 મૂકીશ જવાબમાં -1 મળશે, 2 મૂકીશ તો જવાબમાં -5 મળશે. કિંમતો વધતી કાં તો ઘટતી જશે, તો ક્યારેય બે કિંમતો ભેગી થશે નહીં. હકીકતમાં જોયો ને તો આ પ્રકારનો સુરેખ આલેખ હોય ને, R થી R પર સુરેખ વિધેય હંમેશા એક અને વ્યાપ્ત હોય. ફરતી એક વિગત, R થી R પર f(x 3 - 4x) સુરેખ વિધેય થયું તો એ હંમેશા એક અને વ્યાપ્ત થાય. એક થાય અને વ્યાપ્ત પણ થાય. ક્લિયર? હવે R થી R 1 + x² આ વિધેય એક થાય તો સિમ્પલ વિચાર કરો, મેં આમાં લીધી 2 કિંમત, તો 1 + 2 નો વર્ગ એટલે 5, અને મેં લીધી -2 કિંમત, તો 1 + 4 તો એ પણ 5 થશે. તો 2 તીર ભેગા થઈ ગયા એટલે એક તો કહી શકાય નહીં, વ્યાપ્ત થાય. તો વ્યાપ્ત ન થઈ શકે કારણ કે f(x) બરાબર 1 + x², x² ની ઓછામાં ઓછી કિંમત કેટલી થાય? જો મૂકીએ તો 0, કોઈ પણ વર્ગની કિંમત ઓછામાં ઓછી 0 થવાની છે, તો 0 મૂકીએ તો આ જગ્યા શું થશે? f(x) = 1 થાય. એટલે વિધેયની કિંમત હંમેશા 1 અથવા 1 કરતા મોટી જ મળશે. એટલે એનો વિસ્તાર શું થયો કહેવાય? 1 થી ∞. બરાબર. અને એનો સહપદેશ શું આપ્યો તમને? જો રકમમાં આપ્યો છે R. તો આ બંને કિંમતો અલગ અલગ બની એટલે વ્યાપ્ત થશે નહીં. એક થાય અને વ્યાપ્ત, એક પણ નહીં થાય અને વ્યાપ્ત પણ નહીં થઈ શકે. બરાબર. એટલે કે જો R થી R પર કોઈ પણ દ્વિઘાત બહુપદી આપેલી હોય, દ્વિઘાત હોય કે યુગ્મ ઘાતાંકીય બહુપદી હોય, એ એક અને વ્યાપ્ત કદી પણ ન થઈ શકે. એક પણ ન થાય અને વ્યાપ્ત પણ ન થાય. આ સિમ્પલ ફંડામેન્ટલ સમજવાનો છે આપણે. ક્લિયર? એટલી વસ્તુ બતાવે. તો આ લેક્ચર ઘણો લાંબો થઈ ગયો છે, તો આટલું સુધી રાખીએ લેક્ચર. બરાબર. જે લોકોને કંઈ પણ કમેન્ટ હોય, જરૂરિયાત પડતી હોય, કે તમને આમાં ખબર નથી પડતી કે બીજો કોઈ પણ ઇસ્યુ લાગતો હોય, તો જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવજો. બીજો કોઈ પણ તમારે સવાલ હોય કે જેમ કે કયું ચેપ્ટર કઈ રીતે સ્ટાર્ટ કરવું કે આ રીતે, તો એના વિશે તમે કમેન્ટ બોક્સમાં જણાવજો. અમે તમને રોજના કંઈક નવા લેક્ચર યુટ્યુબમાં ફ્રી ઓફ કોસ્ટ મળી શકે એવી ટ્રાય કરીએ છીએ. શું આપણે ગુજકેટ માટે પણ ક્રેશ કોર્સ લોન્ચ કરવાની જરૂર પડે? તો એના માટે પણ જરૂરથી તમે કમેન્ટમાં જણાવો કે ભાઈ આ યુટ્યુબમાં આપણે કે બોર્ડની પરીક્ષા માટે, બોર્ડની પરીક્ષામાં ત્યાં જોવા જઈએ તો આમ તો કરીબન જોવા જઈએ તો 1 મહિના ઉપર 20 દિવસ જેટલું મારી ખ્યાલથી દિવસો બાકી છે, એટલે 50 દિવસ બાકી છે. જો આમાંથી પણ જો તમે આ વિડીયો લેક્ચર દ્વારા વ્યવસ્થિત મહેનત કરશો તો તમારો બધો સિલેબસ કમ્પ્લીટલી કવર કરી દઈશું આપણે. ક્લિયર? તો આ લેક્ચર આટલું સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચર મળશું ત્યારે આપણે સ્વાધ્યાય 1.3 ઉપર આપણે આગળ વધશું. બરાબર. ડિટેલમાં બહુ નથી જતો આમાં કારણ કે રિવિઝન ચાલે છે, વિઝન માટે વાર છે. તો મળી આવે એ સ્વાધ્યાય 1.3 માટે આવતીકાલે. ચલો.